કોઈ પણ કાર્યમાં સુખના ત્રણ પ્રકાર કીધા છે. એક સાત્વિક સુખ છે મામા, એક રાજસી સુખ છે અને એક તામસી સુખ છે. સાત્વિક સુખ એ છે જેની અંદર શરૂઆતમાં કઠણાઈઓ બહુ આવે. શરૂઆત કરો ને તો એમ લાગે કડવું ઝેર જેવું લાગે. છેલ્લે છેલ્લે આમાં વિચારે ફરતા હોય. ઘણીવાર અંતિમ કસોટીઓ એવા લેવલની થઈ જાય પછી શું કરવું, હવે બદલાવી નાખી. આનું આમ કરી નાખી, આનું આમ કરી નાખી. અને હું તો પહેલેથી પોઝિટિવ રહ્યો દરેક વસ્તુમાં. મેં કીધું જે કંઈ તમારો નિર્ણય હોય હું તમારી હારે છું. સાત્વિક સુખ એ છે જેની શરૂઆતમાં બહુ કઠણાઈઓ આવે પણ એના અંતમાં જ હંમેશા અમૃત મળતું હોય છે. ધીર વીર પુરુષો પોતાના નિર્ણયને ફેરવતા નથી, કઠણાઈઓ આવવા છતાં પણ. જોકે અહીંયા તો બધું આપણું બહુ પાહેરું કામ થયું છે, પણ શરૂઆતમાં જ્યારે જગ્યા માટે ને વક્તા માટે ને બધું થોડું ઘણું આમ તેમ, વક્તા કોણ બિરાજમાન થાય આના માટે થોડું હતું. બોલો નારાયણ. બાકી ગામનો તો પૂર્ણ સહયોગ. અમને જો રૂડા લગાડ્યા હોય તો આ ક્ષત્રિય સમાજે નાગેશ્રી ગામે ધન્ય છે. પણ દાદાની એવી ઈચ્છા હશે કે આ શરીરને અહીંયા, એ તો અહીંયા સંભળાવવા બેઠો છું, કદાચ સંભળાવવા ન બેઠો તો સાંભળવા બેઠો હોત એઠે. એ તો દાદા જે ધારે એ થાય. પણ ઘણું બધું થયું અને એનો ઠાકોરજી આનંદ લીધો. કૃષ્ણ પધાર્યા છે. માત કોને આંગણે આવ્યા છે? કૃષ્ણ ક્યાં આવે? ભગવાન વસુદેવ એટલે વિશુદ્ધ સત્વ છે. દેવકી એટલે દેવમયી બુદ્ધિ છે. નંદ એટલે જે બીજાને આનંદ આપે ને એ નંદ. જેને બીજાને મોજ લૂંટાવતા આવડતી હોય, પોતે ભલે ખાલી હોય પણ કોકને કેમ આનંદ કરાવવો, કંઈ ઘટતું નથી. કીધા પહેલા એના વેણ પડ્યા પહેલા વસ્તુ હાજર થાય. આનંદ કોની પાસે કેટલું છે એનાથી કોઈ લેના દેના નથી. યાદ રાખજો, સંપત્તિ તો આજે છે ને કાલે નથી, કોઈની થઈ નથી નાથ. પણ તમારી ખાનદાની કેવી છે બહુ મહત્વનું છે. નંદ એટલે હું? બીજાને જેને ખવડાવવાની ભાવના છે આ નંદ છે. મારે બ્રાહ્મણ, આટલા બ્રાહ્મણો, અમારે રઘુભાઈનો ભાવ એ કે આટલા બ્રાહ્મણો દાદા મને કેદી લાભ મળે કે મારે ભોજન આપવું છે. મેં તો આપો બાપ, જીઓ. તમારી લક્ષ્મીજીને વંદન છે ને તમારી ભાવનાને વંદન છે. હરે હરે બધે આમ આખા ગામમાં ધુવાડા બંધ. બધાને ઘરે ઘરે જઈને ગઈકાલે અમારે વાત થઈ. ભાઈ તમે જઈને કહી આવો જ્યાં જ્યાં આપણે કહેવાનું હોય. બીજા પછી તો બધાને કહેવા માટે આપણે વ્યવસ્થા રાખી હતી ને રઘુભાઈ, બધી વ્યવસ્થા કરી. મારી આંખ પર સમજી જાય આ રઘુભાઈ. આમ તો આખું નાગેશ્રી ગામ વરુ પરિવાર વરુ હોય છે ને પાછા આમાં બોરીચા હોય છે. કદાચ કોઈ રહેતા હોય મારાથી. ગઈકાલે અમે બેઠા હતા, સત્સંગ કર્યો, બોરીચાનું પાન ખાધું. બોલો નારાયણ. પણ મજા છે નાગેશ્રીમાં. આવી એકતા જો સરસના ગામડે ગામડામાં થાય ને તો રામ રાજ્ય થઈ જાય વાલા. નંદ એને, ભગવાન કૃષ્ણ એને ત્યાં આવે જે નંદ છે. નંદ એટલે જે બીજાને આનંદ આપે એ નંદ. યશોદા એટલે જે બીજાને જહ આપે એ જશોદા.
રસોઈ સરસ મજાની બની હોય, દાળ બહુ સારી થાય માં, અને દાળના વખાણ કરીને કોક એમ કે આ દાળ બહુ સારી થઈ છે, કોણે બનાવી હોય? જેઠાણીએ, પણ નામ દે દેરાણીનું, તો એ જેઠાણી જશોદા છે, જેને બીજાને જહ દેતા આવડે છે, જે બીજાને આનંદ કરાવે એ નંદ, જે બીજાને યશ આપે એ યશોદા. આવી ભાવના જ્યાં હોય ત્યાં જ લાલો પ્રગટ થાય છે. વિશુદ્ધ સત્વવાળી બુદ્ધિ હોય અને દેવના દર્શન કરવાવાળી દેવી જ્યાં હોય ત્યાં ભગવાન પ્રગટે છે. ભગવાન પોતાના મસ્તક ઉપર ટોપલું લઈને ટોપલાની અંદર લાલાને પધરાવીને લાવ્યા છે. ટોપલામાં જ શું કામ? હોનાના રથમાં ન જઈ શકે કૃષ્ણ ધારે? એ ધારે તો જોગ માયાને કહીને વિમાન બનાવી શકે, વિમાન ન બનાવ્યું, હોનાનો રથ ન બનાવ્યો, ટોપલામાં જ ગયો છે મારો ગોવિંદ, હુંડલામાં. શું કામ? ગોકુળની ગોપીઓ જ્યારે ભગવાનનું ભજન કરે, કૃષ્ણ આવ્યા નથી હજી, પણ ગોકુળની ગોપીઓને એમ થયું કે હે નાગર, હે ભગવાન, હે ઠાકર, અમારા બાબા નંદને ત્યાં 9 લાખ ધેનુ દૂજે છે, 9 લાખ ધેનુની સેવા કરવાવાળા બાબા નંદન મૈયા યશોદાને દીકરો ન હોય, આવું સારું ન લાગે. હે ગોવિંદ, તું અમારે ત્યાં દીકરો બનીને આવ. એકવાર સવારના 4 વાગ્યામાં, 4:30 વાગ્યામાં વાહિંદુ પાણી કરતી એ ગોપીએ ભગવાનને ટોપલામાં છાણ પધરાવ્યું છે ગાયનું. ગાયનું છાણ છે ને લક્ષ્મી છે, ખબર ન હોય તો કહી દઉં. ગોમયે વસતે લક્ષ્મી. સનાતન વૈદિક ધર્મમાં કોઈ પણ કામ ગોમૂત્ર અને ગોમય વિના થાય નહીં. ગોમય છે એમાં લક્ષ્મીનો વાસ છે. ગાયના રૂવાડે રૂવાડામાં 33 કોટી દેવતાનો વાસ છે. ગોવિંદ આવો, ગોવિંદ આવો, ગોવિંદ આવો, આમ કરી અને જે વાહિંદાનો હુંડલો હોય ને એ દેવી ખાલી કરે. ખાલી કરે એટલે જે છાણ હોય, જે ગોબર હોય, જે લક્ષ્મી હોય એ ત્યાં ઢગલો થાય, અને પછી ખાલી લઈને પાછી જાય. શ્રી હરિ સાંભળી ગયા છે, જવું જો હે. મારી ગોપી બોલાવે ને હું ન જાઉં? યાદ રાખજો, ગોપી કોઈ સ્ત્રી નથી, સમજવામાં ભૂલ ન કરતા. ગોપી એટલે એક ભાવ છે. ગો નામ ઇન્દ્રિય. ડોંગરેજી બાપા મારા ગુરુદેવ ભગવાન પણ એ વાતને કહે છે, ગો નામ ઇન્દ્રિય, ઇન્દ્રિય દ્વારા જે ભક્તિ રસનું પાન કરે છે ગોપી છે. अपनी इंद्रिय के द्वारा जो भक्ति रसायन का पान करती है, हम अपने कानों से भगवान की कथा को सुने, हम गोपी हैं. हम अपनी जिह्वा से भगवान नाम ले, हम गोपी है. हम अपने हाथों से काम करें तो हम गोपी है. गो नाम इंद्रिय, इंद्रिय ही भक्ति रसायनम पिबती आशा गोपी. इंद्रियों द्वारा જે ભક્તિ રસાયણનું પાન કરે છે આ ગોપી છે.